પહેલાના સમયમાં લોકો રસોઈ કરવા માટે લાકડાથી બળતા ચૂલાનો ઉપયોગ કરતા હતા. આ માટે તે જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવતા અથવા કાપી લાવતા. જો લાકડા લીલા કે ભીના હોય તો તેને બાળવામાં વાર લાગતી અને ધુમાડો ખૂબ થતો, જેથી ચૂલો ચલાવનાર વ્યક્તિને આંખોમાં બળતરા, ખાંસી, શ્વાસ જેવા રોગો થતા હતા. ચૂલો ચલાવવા માટે લાકડા સાથે છાણાનો પણ ઉપયોગ કરતા હતા. છાણા બનાવવા માટે ગાય, ભેંસ, બકરી જેવા પશુઓના છાણનો ઉપયોગ કરતા. પહેલા આપણા દેશના 2/3 જેટલા લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા જ નહીં, પણ ગરમી મેળવવા, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ કરતા. આજે હવે તેની જગ્યાએ કેરોસીન, કોલસો, એલપીજી અને વીજળી વગેરેનો ઉપયોગ થાય છે. હવે જ્યારે કેરોસીન, કોલસો વગેરે પણ નજીકના ભવિષ્યમાં ખતમ થઈ જશે તેવું લાગે છે, માટે હવે લોકો સૌર ઉર્જા, બાયોગેસ ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરતા થયા છે. જો પેટ્રોલિયમ, કોલસો અને ગેસ ખૂટી જાય અથવા થોડા સમય માટે પણ તે ન મળે તો તેનાથી ચાલતા વાહનો, મશીનો, કારખાના, મિલો, જનરેટર વગેરે બંધ થઈ જાય.